સુરતમાં ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા શહેરને શુદ્ધ ઓક્સિજન મળે માટે વર્ષોથી વૃક્ષોનું વાવેતર કરી લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં પણ આ ગ્રુપના 300 સભ્યો દ્વારા અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વૃક્ષો લગાડવામાં આવ્યા છે. માત્ર વૃક્ષો લગાડવાની જ નહીં પરંતુ તેમની સારી સંભાળ એટલે કે માવજત કરાવવાની જવાબદારી પણ આ ગ્રુપના નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના સભ્યો કરી રહ્યા છે. કુદરતી ઓક્સિજન માત્ર વૃક્ષમાંથી જ મળી શકે છે. છેલ્લા વર્ષમાં શહેરના વિવિધ ભાગોમાં વૃક્ષ ઉછેરીને શહેરને ગ્રીન સિટી બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. એક મનુષ્યને 65 વર્ષ સુધીના જીવનમાં 5-7 કરોડ રૂપિયાના ઓક્સિજનની જરૂર પડતી હોવાની વિજ્ઞાન કહે છે. તો 135 કરોડની વસ્તી ધરાવતા દેશમાં કુદરતી ઓક્સિજન આપતા કેટલાક વૃક્ષો હોવા જોઈએ અને કેટલાક વૃક્ષો છે એ જાણવું પણ ખૂબ જરૂરી છે. જેથી આ ગ્રુપ દ્વારા સમગ્ર સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં લાખો વૃક્ષો લગાવવામાં આવ્યા છે. અને ખાસ સ્વાગત એ છે કે આ ગ્રુપ દ્વારા માત્ર ને માત્ર નેટિવ વૃક્ષ રોજ લગાવવામાં આવશે. ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સંકલ્પ કરવામાં આવ્યો છે કે સુરતમાં આવનારી પેઢીને ક્યારે ઓક્સિજનની અછત ના ભોગવવી પડે. આ સંકલ્પ અંતર્ગત સુરતના સીમાડાથી કેનાલ રોડ સુધીનો વિસ્તાર કવર કરીને અહીં નેટિવ વૃક્ષો લગાવવામાં આવ્યા છે. ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આ વિસ્તારમાં 500 થી વધુ પીપળા અને વડનું વાવેતર કરવામાં આવ્યું છે. અઠવાડિયા જ્યારે તાપમાન 44 ડિગ્રી પહોંચી ગયું ત્યારે આ વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી ઓછું જોવા મળે છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.